નમસ્કાર મિત્રો, આપ સૌનું સ્વાગત છે આપના પોતાના ચેનલમાં એ ભરતી એન્ડ ન્યૂઝમાં। આજે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ એક એવા દસ્તાવેજ વિશે જે વિના કોઈ પણ સરકારી યોજના, સ્કોલરશિપ કે સબસિડી મેળવી શક્ય નથી। હા મિત્રો, એ છે આવકનો દાખલો। ઘણા લોકો જાણે છે કે આવકનો દાખલો જોઈએ, પણ એ શું છે, શા માટે બનાવવો જોઈએ, કેવી રીતે બને છે, ક્યાં કામ આવે છે અને કાનૂની રીતે એનું મહત્વ શું છે, એ ખૂબ જ ઓછા લોકોને પૂરી રીતે સમજ હોય છે। તો ચાલો મિત્રો, આજે આપણે આ આખો વિષય એકદમ સરળ ભાષામાં સ્ટેપ બાય સ્ટેપ સંપૂર્ણ રીતે સમજીએ। આવકનો દાખલો શું છે? સૌથી પહેલા સમજીએ આવકનો દાખલો એટલે શું। આવકનો દાખલો એ સરકાર દ્વારા આપવામાં આવતું એક સત્તાવાર પ્રમાણપત્ર છે જે એ સાબિત કરે છે કે આપની અથવા આપના પરિવારની વાર્ષિક આવક કેટલા રૂપિયાની છે અને એ આવક કયો સ્ત્રોતથી થાય છે। સરળ ભાષામાં કહીએ તો આ દસ્તાવેજ એ સરકાર સમક્ષ આપની આર્થિક સ્થિતિનો પુરાવો છે। જો કે તમારું આધાર કાર્ડ આપની ઓળખ બતાવે છે, તેમજ આવકનો દાખલો આપની આવક માન્યતા આપે છે। ગુજરાતમાં આ દસ્તાવેજ મામલતદાર કચેરી અથવા તલાટી કમ મંત્રી દ્વારા આપવામાં આવે છે અને હવે તો ડિજિટલ ગુજરાત પોર્ટલ પરથી ઓનલાઈન પણ સરળતાથી મળે છે। ત્રીજું, આવક કેવી રીતે ગણાય છે? હવે પ્રશ્ન આવે છે કે સરકાર આવક ગણતરી કેવી રીતે કરે છે? તો મિત્રો, આવક એટલે ફક્ત પગાર નહીં, આવકના અનેક સ્ત્રોત હોઈ શકે છે। ખેતીમાંથી આવક, નોકરી કે રોજગારથી આવક, દુકાન કે વ્યવસાયથી આવક, રેન્ટ, કમિશન, પેન્શન કે અન્ય સ્ત્રોત। સરકાર આ બધી આવક મળીને વાર્ષિક આવક ગણતી હોય છે અને એના આધારે આપની કેટેગરી નક્કી થાય છે, જેમ કે BPL, EWS, મિડલ ઇન્કમ ગ્રુપ વગેરે। ઉદાહરણ તરીકે, જો આપની આવક 2,50,000થી ઓછી છે તો તમે EWS કે ગરીબ વર્ગમાં આવો છો, જો વધુ છે તો મધ્યમ વર્ગમાં ગણાય છે। ચોથું, આવકના દાખલામાં શું લખાયેલું હોય છે એના વિશે વાત કરીએ તો આ દસ્તાવેજમાં સામાન્ય રીતે નીચેની માહિતી હોય છે: અરજદારનું નામ, સરનામું, કુટુંબના સભ્યોની વિગત, આવકના સ્ત્રોત, ખેતી, નોકરી, ધંધો, કુલ વાર્ષિક આવક, અધિકારીની સહી અને સીલ, પ્રમાણપત્ર નંબર અને QR કોડ। હવે આ બધા પ્રમાણપત્રો ડિજિટલ રીતે સર્ટિફાઈડ હોય છે, તેથી એ કાયદેસર રીતે માન્ય છે। પાંચમું, આવકનો દાખલો ક્યાં ક્યાં જરૂર પડે છે તેના વિશે વાત કરીએ તો મિત્રો, આવક દસ્તાવેજ નાનાથી મોટા દરેક સરકારી કામ માટે જરૂરી છે। ચાલો જોઈએ કયા કયા કામ માટે એ ફરજિયાત છે। સરકારી યોજનાઓ: પ્રધાનમંત્રી આવાસ યોજનામાં, માનવ ગરિમા યોજના, કુંવરબાઈનું મામેરું। બીજું, શૈક્ષણિક લાભની વાત કરીએ તો સ્કોલરશિપમાં, એડમિશન ફી રાહતમાં, EWS કેટેગરી માટે કોલેજ એડમિશનમાં। ત્રીજું, લોન અથવા સબસિડીની વાત કરીએ તો એમાં પણ ખેતી લોન, ધંધા માટે લોન, PMEGP મુદ્રા લોન વગેરેમાં આવકનો દાખલો વપરાય છે। ચોથું, દસ્તાવેજ ચકાસણીમાં, રેશન કાર્ડ, એન્ટાયોડ કાર્ડ, BPL લિસ્ટમાં નામ ઉમેરવા માટે। ચોથું, કોર્ટ, સરકારી પ્રોસેસમાં આવકના પુરાવા તરીકે કોર્ટમાં પણ માન્ય છે। અર્થાત મિત્રો, આવકનો દાખલો વગર આજના સમયમાં કોઈ પણ મહત્વનું સરકારી કામ પૂરું થતું નથી। છઠ્ઠું, આવકનો દાખલો કેવી રીતે મેળવવો? ગુજરાત સરકારે હવે આ પ્રક્રિયા સંપૂર્ણ ડિજિટલ બનાવી દીધી છે। સ્ટેપ 1, ડિજિટલ ગુજરાત પોર્ટલ, www.digitalgujarat.gov.in પર જઈને ઇન્કમ સર્ટિફિકેટ પસંદ કરો। સ્ટેપ 2, લોગિન કરો અથવા નવો એકાઉન્ટ બનાવો। સ્ટેપ 3, ફોર્મ ભરો, નામ, સરનામું, કુટુંબની માહિતી, આવકનો સ્ત્રોત। સ્ટેપ 4, દસ્તાવેજો અપલોડ કરો, આધાર કાર્ડ, રેશન કાર્ડ, લાઇટ બિલ અથવા આવકનો એફિડેવિટ। સ્ટેપ 5, ફી ચૂકવો, 20 થી 30 રૂપિયા। સ્ટેપ 6, તલાટી મામલતદાર ઓફિસ વેરિફિકેશન કરશે અને સ્ટેપ 7, ચકાસણી બાદ સર્ટિફિકેટ ડિજિટલ ગુજરાત પોર્ટલ પર ઉપલબ્ધ થશે અને હવે તમે એ ડાઉનલોડ કરી શકો છો QR કોડ સાથે। કાનૂની માન્યતા અને નિયમોની વાત કરીએ તો મિત્રો, આવકનો દાખલો એ કાયદેસર દસ્તાવેજ છે। તે રેવન્યુ ડિપાર્ટમેન્ટ, ગવર્મેન્ટ ઓફ ગુજરાત દ્વારા સત્તાવાર રીતે આપવામાં આવે છે। આ દસ્તાવેજ ઇન્ડિયન એવિડન્સ એક્ટ 1872 હેઠળ પબ્લિક ડોક્યુમેન્ટ ગણાય છે અને કોર્ટમાં પણ એ પુરાવા તરીકે ઉપયોગી છે। જો કોઈ વ્યક્તિ ખોટો આવકનો દાખલો આપે છે તો તેના સામે ઇન્ડિયન પેનલ કોડ સેક્શન 420 અને ઇન્ડિયન પેનલ કોડ સેક્શન 465 હેઠળ ગુનો નોંધાઈ શકે છે। આથી આવકનો દાખલો બનાવતી વખતે હંમેશા સાચી માહિતી આપવી ખૂબ જ જરૂરી છે। આઠમું, આવક દાખલાની માન્યતા. આવકનો દાખલો સામાન્ય રીતે 1 વર્ષ માટે હોય છે, મોટાભાગે અત્યારે 3 વર્ષનો ગ્રાહ્ય પણ રહે છે। એ પછી તમારે નવો દાખલો બનાવવો પડે છે, કારણ કે દરેક નાણાકીય વર્ષમાં આવકમાં ફેરફાર થાય છે। એક ઉદાહરણ તરીકે વાત કરીએ તો વિજયભાઈ નામનો ખેડૂત છે અને માનવ ગરિમા યોજના માટે અરજી કરવી છે, તો તે માટે સરકાર કહે છે કે તમારી આવક 1,20,000થી ઓછી હોવી જોઈએ। તો એ માટે વિજયભાઈએ પોતાનો આવકનો દાખલો બતાવવો પડે છે।
મામલતદાર કચેરીએ ચકાસે છે કે તેની ખેતીની આવક કેટલી છે અને એ પછી એના આધાર પર એનો પ્રમાણપત્ર આપે છે. આ રીતે આવકનો દાખલો એ એનો કાયદેસર પુરાવો બને છે. તો મિત્રો, આજે આપણે સંપૂર્ણ રીતે સમજ્યું કે આવકનો દાખલો શું છે. આ એક નાનકડો કાગળનો ટુકડો નથી, પણ તમારી આર્થિક ઓળખનો કાયદેસર પુરાવો છે. જો તમે હજી સુધી તમારું આવક સર્ટિફિકેટ બનાવ્યું નથી તો આજે જ ડિજિટલ ગુજરાત પોર્ટલ પરથી એપ્લાય કરો. અને જો તમે આ વિડીયોથી કંઈ નવી માહિતી શીખી હોય તો લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. થેન્ક યુ ફોર વોચિંગ ધ વિડીયો. મળીએ એક નવા વિડીયો સાથે.